તો ખાઈ પીને નવરા થઈ ગયા હતા. મને એમ હતું કે રીલ્સ બીલ્સ બનાવીને 3 વાગ્યામાં રેડી થઈ જશું, પણ 3 નહીં 2 વાગ્યા છે, 2 ને 10. ધ્રુવીનું મેકઅપ હવે શરૂ કરું છું. આવી તો ધ્રુવીની મહેંદી મેકઅપ બતાવો. અમારે 3ને મૂકવાની હતી, પણ ધ્રુવીને એકને જ મૂકાણી છે, કેમ કે આ સૂકવામાં વાર લાગે એમ છે ને બધું હારે થઈ ગયું છે. એટલે ફટાફટ હવે ધ્રુવીનો મેકઅપ સ્ટાર્ટ કરી નાખું, પછી બતાવું તમને. તો આ એનો આઈ મેકઅપ છે ને એ કેવો સરસ લાગે છે. અને આ મોરપીંછ એમાં કર્યો છે ને આ જો અને કરલી વાળ મેં. હેલો એવરીવન, કેમ છો? તો વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે. એક ધ્રુવી કેટલા 2:30 વાગ્યાની રેડી કરતી હતી, 2:30 વાગ્યાની 2 વાગ્યાની. તો એના અત્યારે 3-4 ફોટા પડાવી ગયા છે. એક આઉટફિટમાં વિડીયો ઉતરી ગયો છે. એટલે હું તો હાવ થાકી થઈ ગઈ છું. એટલે તો ધ્રુવી ઘુમર રાધા બનીને ઘરમાં પગલું પાડી રહી છે. અને જો કેવી લાગે છે મારી રાધુડી. ખીડકી બતાવીમાં મોઢું બંધ કરી હરખું બતાવી, આંખો બંધ કરી દે એટલે જો. અને કેવો એનો મેકઅપ કર્યો છે, આમાં થોડુંક ઓછું દેખાય છે. અને કરલી વાળ મેં કર્યા છે ધ્રુવી જ. એમ હાથ ન ફેરવાય, જો કરલી વાળ હાથ ફેરવે છે ને એટલે એની લટું હોય ને એ ઊંધી થઈ જાય છે. અને આ બાજુ ફરી જો આ બાજુ રેડી છે, કેમ કે આમ નથી કરતી. એટલે હવે જોઈ છીએ બીજું આઉટફિટ પહેરાવું કે નહીં, કેમ કે હું બહુ થાકી ગઈ છું. હજુ માધવનું બધું રેડી કરવાનું છે. અને કેમ કે 5 વાગવા આવ્યા છે, હજુ મારે માર્કેટ જવું છે. વરસાદ ઊભું રહેવાનું એટલે થાંભવાનું નક્કી, વરસાદ થાંભવાનું નક્કી નથી કરતો, વરસાદ ઊભો રહેતો નથી. એટલે લોચા એ લાગ્યા છે. ઉપર જઈ અને માધવને નવરાવો તો એવો વિડીયો ઉતારો તો મારે તૈયાર થવું હતું, ધ્રુવીને તૈયાર કરવું હતું ને એવા 2-3 ફોટા પડાવવા હતા. પણ એવું કંઈ થયું નહીં, કેમ કે વરસાદ એટલો ફાસ્ટ છે જેથી કરીને આ બધું મેકઅપ એનો આઈ મેકઅપ છે ને એ બધું રેલાઈ જાય. એટલા માટે અમારે જે મેં વિચાર્યું હતું એ થયું નહીં. હે ને નહીં, અત્યારે ઉપાડવો નથી. અત્યારે એ શાંતિથી માણ બેઠો છે. એટલા માટે હવે જોઈશી બીજું આઉટફિટ પહેરાવું કે નહીં. અને પહેરાઈશ તો 1 કલાક થઈ જાય. એટલે મારે હજુ ઘણું ખરું કામ બાકી છે. એને મારે મહેંદી મૂકવી હતી, એને એકને મૂકાણી પગમાં ને હાથમાં. નેન્સી રહી ગઈ, હું રહી ગઈ. તો કેવો લાગ્યો છે એ બધું કહેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર મેં વિડીયો મૂકી દીધો છે, એક જ મૂકાણો છે. એટલે કેમ કે લાઇટનો ઇસ્યુ છે અને ઉપર જઈ શકાતું નથી. ગેલેરીમાં વિડીયો ઉતાર્યો છે મેં આનો માધવ જોડે, કેમ કે અહીંયા જેવો ગ્લો જોતો હતો ને એવો આવતો જ નહોતો. કેમ કે લાઇટની અંધારા જેવું લાગતું હતું, બહારથી અંધારા જેવું લાગતું હતું. એટલા માટે એટલે સમજી જાઓ તમે. નકર તો ઘણું ખરું વિચાર્યું હતું, એ કંઈ થયું નહીં. આટલી મહેનત કરી હોય તો 1-2-3-4 રીલ્સ ઉતારે તો મજા આવે, એને બદલે એક જ ઉતાર્યું. એ બેન જો સારું. કેવો લાગ્યો કેવો નહીં કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. બાય બાય. તો જો ધ્રુવી અને નેન્સીના ફોર્સ કર્યા પછી હું તૈયાર થઈ અને અમે ધાબે જઈને ફોટા પાડ્યા હતા આવી રીતે. અને મને બહુ જ એટલે બહુ જ આનંદ થતો હતો, કંઈક અલગ જ ફિલિંગ હતી ત્યારે. અને ધ્રુવી જોડે બધા ફોટા પડાવ્યા છે, પણ બિચારી નેન્સી આ બધાને ફોટા પાડવામાં ને એ તૈયાર થવાની રહી ગઈ. અને મારો માથો તો એમ જ લાગતું હતું કે એ કોઈ મોટું સેલિબ્રિટી હોય ને એવી રીતે જ બધા જેમ કહેતા હતા કે મને પાડવા દો ફોટા, અમારે એમના દર્શન કરવા છે ઘરે. એટલે બધાય મારી સાથે અને માધવ સાથે ફોટા પડાવતા હતા. એ જોઈને અને ખૂબ જ આનંદ થતો હતો. અને માધવ શું લાગતો હતો, પણ યાર મારી નેન્સી રહી ગઈ તૈયાર થવાના. કોઈક વાર એવું ફોટોશૂટ કરાવશું કે હું અને ધ્રુવી નહીં, ઓનલી ફોર નેન્સી, કે અમારા 3યનું ફોટોશૂટ કરાવવું છે. તો આ તાત્કાલિક આમાંથી ફોટા માંથી કાઢ્યા અને મેં કીધું લાય આમાં મૂકી દો એટલે બધા જોવે. અને બસ ઓહો તડાકા ને ભડાકા થઈ રહ્યા છે. અને અમારા માધવને આમ જો ફોટો પડાવવા માટે બધા તાત્પર થયા છે. આ નૈનાબેન છે, એમના હસબન્ડ, સોરી ક્યાં ગયા આવી રહ્યા. આ બા તૃષિ, ઋતુ, એમનું ફેમિલી. દાદાને વ્લોગમાં લેવા એવા નથી એટલે દાદા સૂતા છે.
અને તો જો આવી રીતે કાનાને ફોટો પડાવવા હાટું થઈને જો અને નૈનાબેન કહે છે કે વિડીયો ઉતાર લાઈક શેર સબસ્ક્રાઈબ બધા કરી નાખજો અમારી ચેનલને તો બાય બદલી નાખ્યા છે અને મેં હવે આપણા અસલ સ્વરૂપમાં હમણાં આવી જઈશું 7 વાગી ગયા છે અને માધવને ઘડી ખાટું સુવડાવી દીધા છે કેમ કે માધવ આ ચોળાઈ ગયા છે નજર ઉતારી કાળું ટીલું લગાડ્યું પાણી પીવરાવ્યું અને માધવને સુવરાવી દીધા ઘડીક વાર બધાને કીધું હવે તમે તમારા ઘરે જાઓ માધવને ઘડીક સુવરાવી દીધા છે એટલે પછી અત્યારે થોડું ઘણું કામકાજને કરી નાખું જમવા બમવાનું બધું અને પ્રસાદની બધું બનાવી નાખું રાઈટ 7 વાગી ગયા છે સાંજના તો સાંજના 7 વાગી ગયા છે અને બસ આ છે હવે જે ભગવાનનો પ્રસાદ છે પંજરી બધું બનાવી નાખું અને ફટાફટ રસોઈ કરી નાખું શું બનાવવું કંઈ નક્કી છે નહીં વ્લોગ આજે બહુ મોટો થઈ ગયો છે એટલે 2 પાર્ટ કાં 3 પાર્ટમાં આવશે જોજો બધા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જો આ બધેથી વહી ગયું છે રાધા અમારી છે ને કંટાળી ગઈ છે અને એના અસલી સ્વરૂપમાં એ આવી ગઈ છે હમણાં એ બધું કહે છે કે મમ્મી આ બધું મને કાઢી દે હું પણ બધું છે ને કાઢી નાખું અને પછી પ્રિપરેશન ભગવાનની કરી નાખું એવું અમદાવાદમાં ક્લાઉડ એવું અમદાવાદનો વરસાદ વેધર જે કયો એવો વેધરડો થઈ ગયો છે કે તમને કશું જ નહીં દેખાય જો કેવા કાળા કાળા વાદળા જાય છે આવી રીતે કાળા કાળા વાદળા ને એવું બધું બહુ જ છે નીચે પાણી બધે ભરાઈ ગયું છે અને મમ્મીની ન્યાય પાણી ભરાઈ ગયું છે એટલે શીખવા શોલ્ડર આમ કરવો જ પડે છે મારે એટલે જે મારે રીલ્સને ફોટાને ઉતારવું હતું એ બધું બની નથી શક્યું પણ જેટલું અમારથી થતું હતું એટલું કર્યું હે ને ધ્રુવી થાકીને ઠેર થઈ ગયા ધ્રુવી થાકી ગઈ છે એકદમ હે ને માધવે થાકી ગયો મારા કરતા માધવ થાક્યો ધ્રુવી કહે છે મારી કરતાં તો માધવ થાકી ગયો છે 2 વાગ્યાની વાત થતી હતી ઠેક 7 વાગ્યા હા 2 વાગ્યાની વાત 7 વાગી ગયા છે એટલે અત્યારે 2 3 4 5 6 ને 7 6 કલાક થયા જસ્ટ તમે આવ્યા જ છે હમણાં નીચે અને જેટલા ફોટા અને વિડીયો ઉતારા હતો તો એટલો ઉતાર્યો સ્નેપમાં ઉતાર્યા છે અને વ્લોગ વિડીયોમાં નથી લીધા તો હું મૂકી દઈશ અને કેવો લાગે છે મારો લુક એ થોડુંક કહેજો આમાં થોડુંક ડલ લાગે છે ને ધ્રુવી હે ને ધ્રુવી મારી તો સલ પરી લાગે છે એટલે ધ્રુવી બે ચૂકી खिड़की दिखाई रही है दिखाई नहीं देते कैसे देते रहे दिखावनी हाँ खिड़की क्यों दिख रही है कहाँ है बबुआ गरम એટલે ચલો બ્લોગ પછી હવે ઉતારીશું વાઘા પહેરાવશું અને તૈયાર કરશું રેડી કરશું વ્લોગ ઉતારીશ તો બતાવીશ નકર તો પછી હું આમાં કેમ કરું છું બધું ભાર લાગે છે મને વજન જો અહીંયા તુલસી દોર્યા છે પછી અહીંયા આવું દોર્યું છે અને આ ટીલા છે અને આ તુલસી છે અને ધ્રુવીને તુલસીને એવું નથી કર્યું ધ્રુવીને તો જો હું ડિઝાઇન બતાવું ઊભી રહેજો 1 બાય 1 પછી આવું અને આવું એને આઈ શેડો ને એવું બધું કર્યું છે હું ખરેખર ભૂલી જ ગઈ હતી કરવાનું આ માંડ થયું છે બધું ખાલી આંખ ઉપર બધું કર્યું ને ત્યાં તો નેન્સી કીધું મમ્મી વરસાદ રહી ગયો એટલે મેં કીધું હાલું પણ આ શેડો ને બધું કરવાનું હાવું રહી ગયું કંઈ વાંધો નહીં હે ને ધ્રુવીને આંખ ઉપર છે ને આઈ શેડો કેવો કર્યો મોર પીંછનો કલર કેવો હોય એવી રીતે કર્યો હતો અત્યારે આછો દેખાશે દેખાય 3-4 શેડ હતો એવું કંઈક હતું તો ચલો બાય હમણાં હવે થોડું ઘણું આડું બધું છે બધા કપડાં સેટ કર્યા છે ઘર નાની રૂમની દશા છે ને એ તમને બતાવવા જેવી નથી કેમ કે જે બેડરૂમમાં જે ઠેલીઓ હતી બેગ્સ ભરેલા હતા ચણિયા ચોળીના ને એના એ બધા કાઢ્યા છે અને એ બધું કર્યું છે તોય છતાં ધ્રુવીને અમારે જે મેઇન ટાર્ગેટ હતો
માધવના જેટલા જેવા કપડાને હકીકત તમે કહો ને એ કે ધ્રુવીને માધવને મેચિંગ કર્યું નહોતું. અને મને આજે જ મને યાદ આવ્યું મેચિંગ કરવાનું કે એટલે ધ્રુવીને જેટલા માધવને વાઘા છે ને એટલા બધાય ધ્રુવીને એવા જ મેચિંગની ચણિયા ચોળી છે. તો શાયદ એવી રીતે હું ફોટા અને એવી રીતે પાડીશ, પણ થયું જ નહીં. જેવા માધવ પહેરશે એવા હું પહેરીશ. પણ એવું થયું નહીં વરસાદને હિસાબે, કેમ કે ઘરમાં બધું એની હિસાબે ફોટા સારા આવતા નહોતા. બાલ્કનીમાં પાડવા જતા બાલ્કનીમાં બધું દેખાતું હતું, એટલે પડ્યા એમ જ નહોતા એટલા માટે. તો કંઈ વાંધો નહીં, જેવી હરી ઈચ્છા. અત્યારે તો હવે ફટાફટ અમે લાગી જઈએ કામ ઉપર, કેમ કે નેન્સીને અને ધ્રુવીને બધાને ભૂખ લાગી છે. પહેલાં એમને લોકોને ચા નાસ્તો કરાવી દઉં. ધ્રુવ નેન્સી એમ કે જલ્દી પતાય, ભૂખ લાગી છે એમ. અમારે આજે બનાવવાના હતા ભજીયા, પણ હવે ભજીયા માય ફેવરેટ ભજીયા પણ નહીં બને બેન. વરસાદને હિસાબે ક્યાં વસ્તુ લેવા જવાની હતી? ભગવાનની જે પ્રસાદી લેવા જવાની હતી, એક દાડમ પડ્યા છે. શું કરવું? રવો બનાવો તો ફ્રૂટની પ્રસાદી કરવી હતી. અને હા, હું બીજા વ્લોગમાં બતાવીશ કે મારે એના જન્માષ્ટમી કેવી રીતે મારે ઉજવવી. હમણાં છે ને આ બધું ક્યાં ગયું નહીં ખબર નહીં પડે. બસ કંઈ ખબર નહીં પડે. તો ચલો મૂકું. તો ઇન્સ્ટન્ટ માખણ રિયલમાં બની ગયું છે. જો સરસ મજાનું છે, હાથમાં ફાવતું નથી. ઠંડુ બરફની હિસાબે ઠંડુ લાગે છે, આઈસ ક્યુબની હિસાબે. તો મેં ટ્રાય કરી દવા અંદર ન નાખતી, કે ઘી હોય ને એની અંદર આપણે આઈસ ક્યુબ નાખો ને એટલે માખણ રિયલમાં બની જાય. તો રિયલમાં સાચી જો બતાવો ભગવાન માટે માખણ કંઈક અલગ જ ફીલ થાય છે માખણ બનાવવાથી. પ્રસાદ ભગવાન જન્મની તૈયારી થઈ ગઈ છે. ઓનલી ફોર 5 મિનિટ રહી છે. તો શું 5 મિનિટમાં ટાઈમ કેમ જોવો મારો? એમ તારી